નિર્જળા એકાદશી 2026 પ્રાર્થના ચેનલ. જય શ્રી કૃષ્ણ મિત્રો, પ્રાર્થના ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સનાતન ધર્મમાં વર્ષની તમામ 24 એકાદશીઓમાંથી સૌથી શ્રેષ્ઠ અને કઠોર ગણાતી નિર્જળા એકાદશી આ વર્ષે 2026માં ખૂબ જ ખાસ રહેવાની છે. મિત્રો, આ વખતે એક એવો મહાદુર્લભ સંયોગ અને શુભ યોગ બની રહ્યો છે જે સદીઓમાં એકાદ જ વાર જોવા મળે છે. જો તમે વર્ષની એક પણ એકાદશી નથી કરી શકતા તો માત્ર આ એક વ્રત કરવાથી તમને આખા વર્ષનું પુણ્ય મળશે. આજના વિડીયોમાં આપણે જાણીશું વ્રતની સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને દુર્લભ યોગની તમારી રાશિ પર શું અસર પડશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોજો. અંતે તમને ભીમ અગિયારસને દી કરવામાં આવતા ખાસ ઉપાય પણ જણાવીશું. તો મિત્રો, હવે શરૂ કરીએ આપણે આજનો વિડીયો. પરંતુ વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. તો મિત્રો, હવે આપણે જાણીએ આ વખતે આ એકાદશી ખાસ કેમ છે અને ક્યારે છે અને કયા કયા યોગ બની રહ્યા છે. તો મિત્રો, આ વર્ષે 2026માં નિર્જળા એકાદશીનું વ્રત 25 જૂન 2026 ગુરુવારના રોજ રાખવામાં આવશે. પંચાંગ અનુસાર એકાદશી તિથિ તારીખ એટલે કે 24 જૂનની સાંજે 6:12 વાગ્યાથી શરૂ થશે અને 25 જૂનની રાત્રે 8:09 પૂર્ણ થશે. ઉદય તિથિના નિયમ મુજબ વ્રત 25 જૂને જ રખાશે. હવે વાત કરીએ આ વખતના મહાદુર્લભ સંયોગની. આ વર્ષે એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે. વધુમાં આ દિવસે ગુરુવાર પણ છે, જે સ્વયં વિષ્ણુ ભગવાનનો વાર છે. જ્યારે એકાદશી, ગુરુવાર અને લક્ષ્મીનારાયણ યોગ એકસાથે મળે ત્યારે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને અખંડ ધન લક્ષ્મીના દ્વાર ખોલી નાખે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ આ એકાદશીને ભીમ અગિયારસ કેમ કહેવામાં આવે છે. તો મિત્રો, આ મહાભારત કાળમાં વેદવ્યાસજીના કહેવાથી ભીમે આ કઠોર વ્રત કર્યું હતું. આ વ્રતમાં સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી પાણીનું એક ટીપું પણ ગ્રહણ કરવાનું હોતું નથી. જ્યેષ્ઠ માસની કાળઝાળ ગરમીમાં આ વ્રત કરવું એ આત્મશુદ્ધિ અને તપ સમાન છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને માટીના ઘડામાં પાણી ભરીને દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે તથા પિતૃદોષમાંથી મુક્તિ પણ મળે છે. તો મિત્રો, ચાલો હવે જાણીએ આ વ્રતની પૂજાની સરળ અને સાચી વિધિ. તો પહેલું, સવારે વહેલા ઉઠી સ્નાન કરી પીળા વસ્ત્રો ધારણ કરો. ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રતનો સંકલ્પ લો. ભગવાનની મૂર્તિને ગંગાજળ અથવા પંચામૃતથી સ્નાન કરાવો. તેમને પીળા કપડાં, ચંદન, પીળા ફૂલ અને ખાસ કરીને તુલસી દળ અર્પણ કરો. યાદ રાખજો, એકાદશીના દિવસે તુલસી તોડવી નહીં, આગલા દિવસે જ તોડી રાખવી. વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. આગલા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે સવારે બ્રાહ્મણને યથાયોગ્ય દાન દક્ષિણા આપીને જ વ્રતના પારણા કરવા. મિત્રો, હવે આપણે જાણીએ રાશિ પ્રમાણે મળનારા ચમત્કારિક લાભ. આ લક્ષ્મીનારાયણ યોગ તમામ રાશિઓ માટે શુભ છે, પરંતુ આ 4 રાશિઓ માટે ભાગ્યોદય કરનારો સાબિત થશે. મેષ અને સિંહ રાશિ. નોકરી અને વ્યાપારમાં મોટો આર્થિક લાભ મળશે. અટકેલા નાણાં પરત મળશે. હવે બીજી 2 રાશિ છે તુલા અને કુંભ રાશિ. પરિવારમાં ચાલી રહેલા વિવાદો શાંત થશે અને ભૌતિક સુખ સુવિધામાં વધારો થશે. બાકીની તમામ રાશિઓના જાતકોને આ દિવસે વિષ્ણુ ચાલીસાના પાઠ કરવાથી માનસિક શાંતિ અને પ્રગતિ મળશે. તો દર્શક મિત્રો, આ વર્ષે 25 જૂને આવનારી આ પવિત્ર નિર્જળા એકાદશીનું વ્રત કરો અને ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ ધાર્મિક માહિતી માટે તમારી પોતાની ચેનલ પ્રાર્થનાને
અત્યારે જ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ જરૂરથી લખજો. ધન્યવાદ. રાધે રાધે. મળશું આપણે આગલા ધાર્મિક વિડીયોમાં. તો બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવતા નવા વિડીયો સૌપ્રથમ તમને મળી શકે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.